નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ એનડીપીએસમાં આરોપીઓની પકડતી હતી, નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કરશે કાર્ય. ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે કરશે પ્રયત્ન. એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1ની સુરત ખાતેથી કરી શરૂઆત. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે. સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે. તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં. નશા દલદલમાંથી બહાર લાવી જીવન સુધારવા મદદરૂપ બનશે. સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા સૌપ્રથમ સુરતમાં આ પ્રકારની કામગીરી સુરત પોલીસ દ્વારા પહેલાથી ચલાવવામાં આવી રહ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત. જોડાયેલું આ નાર્કોટિક્સ યુનિટ દ્વારા કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશામાં ફસાઈ ગયો હોય તો એના પરિવારજનો જો યુવાનને ત્યાં લઈ જશે તો એને અલગ અલગ ડૉક્ટર્સ તથા સરકાર દ્વારા જે અનેક સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. આજે એનું બી હું ઓપનિંગ કરીને આવ્યો છું.